અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અત્યારે તમે સિરિયાની હાલત, સિરિયાના સમાચાર સાંભળીને આવો છો. હવે એ જ સિલસિલામાં શિયા સુન્નીના બારામાં લે કોતિદિયન અખબાર શું લખે છે કે શિયા સુન્નીના વાતાવરણને લગતા લે કોતિદિયન પાર્ટ 51 નંબરના પાના ઉપર ટાંકે છે કે શિયા સુન્ની વચ્ચે ખાડો ઊંડો થતો જાય છે. નિષ્ણાતોનું એટલે એક્સપર્ટનું કહેવું છે કે એપ્રિલ 2014 એટલે આવતી સાલના એપ્રિલ મહિનામાં ઇલેક્શન લેજિસ્લેટિવ ધારાસભાની ડેપ્યુટેની ચૂંટણી કરવામાં આવશે કે જે દૂર નથી. અને સિરિયાની અંદર જંગ થઈ રહી છે, તેમની સામે દરેક મઝહબી પક્ષ પોતાને મજબૂત કરી રહ્યું છે. અને શિયા સુન્નીના સંબંધો વધારે બગડી જાય આ મધ્ય અરબ પ્રદેશમાં તેનો ડર રહે છે. 19 નવેમ્બરના લબનાન ખાતે જે આંબાસાદ ઈરાન એલચી ખાતા સામે જે બોમ્બ ધમાકો થયો કે જે અલ કાયદા ટુકડી સુન્ની મઝહબ તરફથી કરવામાં આવ્યો, તે આ સંબંધોની આગમાં વધુ તેલ રેડ્યું. ઈરાન શિયા મઝહબ અપનાવે છે અને તે દેશ બશર અલ અસદનો મુખ્ય સાથી છે. બશર અલ અસદનું અથડામણ સુન્ની વિરુદ્ધ જઈ રહ્યું છે કે જે સિરિયામાં વિરોધ દર્શાવી રહ્યું છે. લબનાન, સિરિયા, ઈરાકમાં જે બની રહ્યું છે તે આનું જ કારણ છે. પરિસ્થિતિ ભયાનક છે અને વધુ ખરાબ બનતી જઈ રહી છે, એમ એક સંશોધકનું કહેવું છે. વધુમાં જણાવે છે કે શિયા સુન્ની વચ્ચે વધુ ફાડ પડતી જાય છે, ભાગલા થતા જાય છે. અને મને લાગે છે, તે નિષ્ણાતનું કહેવું છે, સંશોધકનું, કે અધિક નઠાળું વધુ નુકસાનનું હવે આવવાનું છે. શિયા દુનિયાભરમાં બહુ જ ઓછા પ્રમાણમાં છે. અગર મુસલમાનોની સંખ્યા જોવામાં આવે, તેઓ ઈરાન, ઈરાક અને બહરાઈન ખાતે મોટી ગણતરીમાં નજરે પડે છે. આશુરા અને અરબાઈન વચ્ચે તંગ મનોદશા તાંસીઓ વધુ તેજસ્વી બને છે. આ બે મહાન દિવસો છે શિયા મઝહબમાં કે જે 40 દિવસોની અંદર ઉજવવામાં આવે છે, એમ લે કોતિદિયન વધુમાં છાપે છે. 14 નવેમ્બરના જ્યારે આશુરા મનાવવામાં આવ્યું, ત્યારે પણ ઈરાક દેશ શોકમાં ડૂબી ગયું હતું કે ત્યાં ઘણા લોકોને તે દિવસે બોમ્બ થકી હુમલાઓ કરી મારવામાં આવ્યા હતા. ઘણા નિષ્ણાતોનું, જાણવી લોકોનું કહેવું છે કે શિયા સુન્ની વચ્ચેના સંબંધો તે વખતથી વધુ બગડતા ગયા છે જ્યારથી અમેરિકન દેશ ઈરાકમાં ચડાઈ કર્યું અને 2013ની સાલમાં તે બન્યું હતું, જેના લીધે સુન્ની પ્રમુખ સદામ હુસૈનને બરતરફ કરવામાં આવ્યો અને એ જ 2013ની સાલમાં શિયા રાજ્ય સ્થાપવામાં આવ્યું. અને તે પછી 2005ની સાલમાં ઈરાકમાં 2003માં થયું અને 2005ની સાલમાં લબનાન ખાતે સુન્ની વડાપ્રધાન રફીક હરીરીનું ખૂન થયું અને તે બાદ સિરિયાની લડાઈ જાગી. જે વખતથી પ્રાંતા અરબ વસંત ફાટ્યું છે, ત્યારથી એવું દેખાય છે કે જાણે સુન્ની ઇસ્લામી સિયાસત આગળ વધી રહી છે અને જગ્યા રોકે છે. હિઝબુલ્લાહ લિબનાનથી સિરિયાની મદદ કરી રહ્યું છે. ઈરાન પણ સાથ આપી રહ્યું છે. અને ત્રીજું ઈરાક શિયા દેશ છે. લે સેક્ટારિસમાં ક્લેરમાં ઓગમેન્ટે, સાંપ્રદાયિકતા એકબીજા જુદા જુદા પંથમાં વેચાઈ જાય
તે પરિસ્થિતિ ચોખ્ખી રીતે વધી રહી હોય એવું અનુભવવામાં આવે છે. Le quotidien અખબાર જુદા જુદા અલગ અલગ વિચારો પેશ કરી શિયા સુન્નીના સંબંધોનો ચિતાર પેશ કરી રહ્યું છે. અને આખીરમાં એક પશ્ચિમી ડિપ્લોમાત રાજદૂતના શબ્દો ટાંકે છે કે ચૂંટણી નરમાશને વધારવાની બદલે નબળી કરી રહી છે. Les élections restreignent la souplesse au lieu de l'accroître. હવે આપણે આ સિરિયાને છોડી અને થોડા એસ્ટ તરફ જમણી બાજુ ઇન્ડિયા પગલું આગળ ભળીએ. ઇન્ડિયામાં એક દાંતિસ્ત જોડું couple de dentistes ને બંને ધણી ધણિયાણીને આજીવન કેદની સજા à la perpétuité કોર્ટ તરફથી મળી છે. કારણ કે 2008ની સાલમાં તેમની 14 વર્ષની દીકરી આરુષીની ગરદન પર અને ઘરમાં કામ કરનાર નેપાળનો વતની 45 વર્ષનો આ નોકર હેમરાજની ડોક ઉપર છરી ફેરાવી તેમને મારી નાખવાનો આરોપ હતો. કોર્ટે તેમને આ હત્યામાં દોષિત સાબિત કર્યા છે. જો કે આ જોડું પોતાના કેસને અપીલમાં નાખશે. આ હત્યાકાંડ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને લોકોને આકર્ષિત તેમજ વિભાજન બનાવ્યા હતા. une affaire qui passionne et divise l'Inde. હવે આપણે અરબ દેશ તરફ નીચે ઉતરીએ. યેમનના સમાચાર ગઈકાલ તમે એક પ્રેમ કથાના રૂપમાં સાંભળી ચૂક્યા. આજે તમે બંદૂકની ગોળીના ગાના અવાજથી સાંભળશો. લા બેલોરુસી અથવા બેલારુસ એક દેશ છે કે જે યુરોપમાં આવ્યું છે, રૂસિયા અને પોલેન્ડના વચ્ચે, જ્યાં 10 મિલિયનની વસાહત છે. ત્યાંના 4 વતનીઓ એક હોટલમાં યમન ખાતે સનાઆ પાટનગરની અંદર ઉતર્યા હતા. 2 બેલારુસ હજી હોટલમાં હતા અને બીજા 2 બહાર નીકળ્યા હતા. ભર રસ્તાના વચ્ચોવચ્ચ 2 જણ મોતોમાં આવીને તેમના ઉપર ગોળી ચલાવી તો એક ત્યાં જ મરણ પામ્યો અને બીજો જખમી થયો, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આવી ખૂનરેજી સનાઆ યમનમાં અવારનવાર થતી રહે છે અને ત્યાં પણ ઝૈદી શિયાઓ વસે છે. તેમની અને સલાફિસ્ટ અલ કાયદા માણસો વચ્ચે અથડામણો થતી રહે છે. અલ કાયદા ત્યાં પણ પોતાની સત્તા બરાબર જમાવી દીધી છે અને ફેબ્રુઆરી 2014 આવતી સાલના ફેબ્રુઆરી માસમાં ડેપ્યુટીની તેમજ દેશના પ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે. સનાઆ અશાંતિનું પાટનગર બની ગયું છે. હવે આપણે યમન છોડીને આફ્રિકા તરફ પગલાં માંડીએ અને લિબિયાનું નામ રિવ્યુ ધ પ્રેસમાં ઓછું આવે છે. તમે આ રિવ્યુ ધ પ્રેસમાં ઓછું સાંભળતા હશો. આજે આપણે મુઅમ્મર અલ કદાફીના દેશમાં પગ મૂકીએ. ગઈકાલ બેંગાઝીનું શહેર મરતનગર વિલ મોર્ત જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે કે સામે હિંસાભર્યું વર્તન અને ક્રૂરતા છવાઈ ગઈ હતી. વિયોલન્સ. બેંગાઝીની વસ્તી તેમના નગરપતિ લે મેરની જાહેરાત સાંભળી હતી અને દુકાનો બંધ રાખી હતી. સ્કૂલો અને યુનિવર્સિટી પણ બંધ રહી હતી. સરકારી ખાતાઓ અને બેંક પણ એવું જ કર્યું હતું, સિવાય હોસ્પિટલ અને સ્ટેશન એસન્સ ઉગાડા હતા. સરકારે જાહેર કર્યું હતું કે આવું 3 દિવસો ગઈકાલથી લગલગાટ કરવામાં આવે અને સોગ પાડવામાં આવે, જ્યારે કે 7 માણસો ગયા સોમવારના માર્યા ગયા હતા. લિબિયાની સ્પેશિયલ ફૌજી લશ્કર અને જેહાદી જૂથ વચ્ચે અથડામણો થઈ હતી. ત્રિપોલી પાટનગરમાં પણ આની પહેલાં આવું જ થયું હતું,
જ્યાં 15 નવેમ્બરના 15 નવેમ્બરના 46 માણસો માર્યા ગયા, 46 મોર, અને 500 માણસો જખમી થયા, ઘાયલ થયા, 500 બ્લેસે. આ સમાચાર ઉપર તમે મને રજા આપશો કે ઇન્શાલ્લાહ ફરી કાલે આપણે મળશું? ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.